ગાંધીનગરમાં ક્રેડાઈ યુવા પાંખે સરઘાસણ ખાતે વૃક્ષારોપણ ઝુંબેશ પ્લાન્ટ એન્ડ પ્લેજનું આયોજન કર્યું હતું. અહીં ક્રેડાઈના સભ્યો, નાગરિક નેતાઓ, જાહેર અધિકારીઓ અને નાગરિકો આવનારી પેઢીઓ માટે હરિયાળા સ્વસ્થ ભવિષ્યના નિર્માણના સામૂહિક ધ્યેયમાં યોગદાન આપવા માટે એકત્ર થયા હતા. યુવા પાંખના પ્રમુખ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે છોડ અને પ્રતિજ્ઞા અભિયાન હેઠળ ક્રેડાઈ યુવા પાંખને અર્થપૂર્ણ પર્યાવરણીય કાર્યવાહી તરફ આ પગલું ભરવાનો ગર્વ છે. યુવા પેઢી આજે આટલું સરસ કાર્ય કરવા જઈ રહી છે, એમને અભિનંદન પાઠવું છું અને એમને ક્યારે પણ મહાનગરપાલિકા દ્વારા કંઈ પણ સહિયારા સાથની જરૂર હશે તો અમે હંમેશ એમની સાથે જ છીએ. વૃક્ષારોપણ કાર્યક્રમનો ઉદ્દેશ કરતા એક સારી ભાવના છે અને ટાર્ગેટ છે 5000 થી વધુ વૃક્ષો વાવવાનું અને એમાં ગાંધીનગરના દરેક ડેવલપરો અને એમાં અમારી યુવા ટીમે જવાબદારી લીધી છે કે દરેક ટાઉન પ્લાનિંગ એરિયામાં સૌની જવાબદારી હેઠળ ડેવલપમેન્ટ કરશે પ્લાન્ટેશન.